નિરંજન રામ રામ ઓમ રામ ગુરુ રામ નિરંજન રામ રામ ફોટો પકડજે ઓમ રામ ગુરુ રામ નિરંજન રામ રામ પવિત્ર પાડોળ મુકામે સત્પુરુષની સાક્ષીએ આત્માની સાક્ષીએ જીવદયા હેતુ અર્થે આત્માની સાતા પહોંચવા અર્થે પંખીગણનું ઉદઘાટન કરીએ છીએ. બધા મુમુક્ષુઓનો હા છે? કરીએ હા તો કહો. લેરિયો ભાઈ, મહાપુરુષના ચરણમાં લેરિયો ભાઈ. અંતરિક્ષમાંથી બાવજીના આશીર્વાદ છે, પરમ કૃપાળુદેવના આશીર્વાદ છે, સંતોના આશીર્વાદ છે. ને આશીર્વાદથી આપણે આનું ઉદઘાટન કરીએ છીએ. બોલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બાવજીની કૃપાથી, સત્પુરુષના અનુગ્રહથી સર્વ જીવોને સાકાર રહો, શાંતિ રહો, ક્ષમતા રહો, ધર્મની પ્રાપ્તિ થાવ, મુક્તિની પ્રાપ્તિ થાવ. લેરિયો ભાઈ, કરીએ ઉદઘાટન. હા તો કહો. બધા સેવા કરશો, જીવદયા પાડશો, બાવજીની આજ્ઞા પાડશો, દવા છોડશો. દવા છોડશો, આમ બધા પકડાઈ ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું કરું. કોના સંબંધે વરગણા છે, રાખું કે પર હરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો, તે હજેણે અનુભવ્યું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વાત્મિક જ્ઞાનના
સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો આ વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે સમજણપૂર્વક અંતર્મુખ સહિત કરવા પણ આપણો રાખવો પડે છે એટલે ભગવાન બોલ્યા વૈરાગ્ય માટે લક્ષ્મી અને અધિકાર વધતા શોભજો તે તો કહો. જો કુટુંબ કે પરિવારથી વધવા ભણો એ વધવા ભણો સંસારનો એનો વિચાર એક પળ તમને આવો. મુખ આગળ ગોઠવવું હોય તો કેટલી મહેનત સેટિંગ કરવી પડે એમ મનના ચૈતન્ય સ્વભાવમાં જોડવું હોય તો બહુ અઘરું છે. તો તું ગુરુ આજ્ઞાનું પાલન કરીને ક્ષમતામાં રહેતો છે બીજું કોઈ ઉપાય નથી. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ઘટ ઘટમાં ચૈતન્ય છે જીવ માત્રમાં ચૈતન્ય છે જ્યાં નજર પડે ત્યાં ચૈતન્ય છે. આપણને જળનો મહિમા આવે છે ચૈતન્યનો મહિમા આવતો નથી. પંખી કરે એના માટે કર્યું છે. હું ને બાબજી કહેતા કે જીવ પૂજાય જીવ પૂજા. હું કહેતા જીવ પૂજાય જીવ પૂજા. જીવની પૂજા કરો છે જીવ પરમાત્માની પૂજા છે એવું બાબજી કહેતા. જીવ માત્રની પૂજા ચણ નાખો ને પૂજા કરી. બાવજી તો ઉંદરોને નાખતા, બાવજી તો ઉંદરોને ચણ નાખતા, કબૂતરોને નાખતા, કૂતરાને નાખતા. પ્રાણી માત્રમાં જઈ ચૈતન્યને જોઈ શકે એ ખરી સેવા, જીવ સેવા. જીવને જીવ રૂપે જોયા પછી તમે જે સેવા કરો ને એને જીવ સેવા કહેવાય. જીવને જીવ રૂપે જોવા અંતરદ્રષ્ટિ છે. આપણે બહિર્દ્રષ્ટિ વાળા છીએ, મળદાને જોઈએ છીએ, એને જોઈએ છીએ, મળદાને જોઈએ છીએ ને, રૂપને રંગને નામને ગોત્રને ઘરને ખોખાને જ જોઈએ છીએ. જીવ પૂજા એ જીવ પૂજા છે, ચૈતન્યની પૂજા છે. આટલું સમજો. ખૂબ દિલથી ચણ નાખવાની, દિલથી પ્રેમ કરવાનો, દિલથી કરુણા રાખવાની, દિલથી ચૈતન્ય સત્તાને ચૈતન્ય શક્તિને પ્રેમ કરવાનો. જેના અંતઃકરણમાં પ્રેમ ભાવ છે, દયા ભાવ છે, કરુણા ભાવ છે એને પરમાત્મા પ્રગટ થાય નહીં તો ન થાય. ભગવાન કોઈ આ બ્રાહ્મણ નથી રહેતા, ભગવાન તો અંતઃકરણમાં છે. અંતઃકરણ ચોખ્ખું થાય અને કેવા ભાવ પ્રગટ થાય? દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજા. સદા પાછા રહેવા જોઈએ. જીવ છે તો જીવન છે. પછી કબૂતરનું હોય, 84 લાખ યોનિનું હોય કે મનુષ્યનું હોય, અંદરમાં જીવ સત્તા છે તો તમે બેઠા છો ને સાંભળો છો ને વાંચો છો ને વિચારો છો ને પ્રેમ કરો છો ને દયા પાડો છો. મૂળ તો અંદરની સત્તા કામ કરે એ જ બધે છે. આજે બાવજીના કેલેન્ડરમાં 29 તારીખમાં એ જ લખેલું હતું. વાંચ્યું હતું કોઈ? કેલેન્ડર વાંચો જ બાવજીનું કોઈ? ખાલી પગી રાખો છો. વાંચવું, વિચારવું. મહાપુરુષનું એક વચન વાંચીએ તો સંકિતની પ્રાપ્તિ થાય. મહાપુરુષનું એક વચન પણ વાંચીને અવધારીએ, હૃદયમાં ધારણ કરીએ તો સંકિતની પ્રાપ્તિ થાય. સંકિત કોઈ આઘું નથી. સંકિત આપણા શુદ્ધ ભાવમાં છે, અંતરના ચૈતન્ય ભાવમાં છે, અંતરના જ્ઞાન ભાવમાં છે, અંતરના પ્રેમ ભાવમાં છે. તનાયો પ્રેમ તો હરિને સો નેમ. ચરાચરમાં ચૈતન્ય જોવાની દ્રષ્ટિ મહાપુરુષોને છે.
આપણે તો ખાલી મૂર્તિમાં જોઈએ છીએ, આપણે તો એમાં જોઈએ છીએ, મૂર્તિમાં જોઈએ છીએ. અને ચરાચરમાં ચૈતન્ય જોવાની દ્રષ્ટિ બાવજીને હતી, કૃપાળદેવને હતી. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો. સર્વાત્મામાં સમદ્રષ્ટિ જો વચનને હૃદયે લખો. બહુ પુણ્ય કેરા પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંચો નહીં એકે કર્યો. છેલ્લામાં છેલ્લો મનકો અવતાર. છેડો લાવો હોય તો સદગુરુનું વચન વિચારો. છેલ્લામાં છેલ્લો મનકો અવતાર. નહીતર કાગડા ને કૂતરા ને કબૂતરા ને આખલા ને બળદા ને અજગર ને મગર ને પશુ ને પક્ષી ને ગરોળી ને બિલાડી ને બહુ આપણા અનંતવાર અનંતવાર મોડ મોડ કરવાનું ઠેકાણું આવ્યું છે. છેલ્લું ઠેકાણું આવી ગયું છે સત્પુરુષના ચરણમાં. છેલ્લું ઠેકાણું આવી ગયું છે. મનખો અવતાર, ઊંચામાં ઊંચો અવતાર. નહીતર ભૂલ ખાધી તો કબૂતર ખોનામાં જવું પડશે, અને ભૂલ ખાધી તો ગજડા ને ઘોડા ને બળદા ને આખલાની જેમ હોકડે બંધાવવું પડશે. ભૂલ ખાવી છે હવે? હા કે ના? આખો નિર્ણય કરજો. જીવોની સેવા કરવાની, પણ હવે આ યોનિમાં જન્મ લેવો નથી. હવે તો મનકો અવતાર સ્વરૂપને પ્રાપ્ત કરીને કેવળ જ્ઞાન લઈને લે રહ્યો ભાઈ. બાવજી મળ્યા પછી બહુ ચિંતા નહીં કરવાની, નિશ્ચિંત નિર્ભય રહેવાનું. નિશ્ચિંત રહો, નિર્ભય રહો. સત્પુરુષનો જોગ છે, જ્ઞાનીનો જોગ છે, નિર્ગંધ પુરુષોનો જીવ જોગ છે, નિષ્પૃહ પુરુષોનો જોગ છે. પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને ઈચ્છા રહિત પુરુષોનો જોગ છે. પણ એક વચ્ચેને સમજીને પકડવું પડે કે ન પકડવું પડે? ખાલી ડાઈ વાતો કરીએ ને અંતઃકરણ શુદ્ધ ન કરીએ તો, ખાલી ડાઈ વાતો કરીએ પણ દ્રષ્ટિ ન બદલીએ તો મલિનતા જ ભેગી કરીએ. શું ભેગી કરીએ? મલિનતા જ. કશાયની મલિનતા ને, મોહની મલિનતા ને, વિભાવની મલિનતા ને, રાગ દ્વેષની મલિનતા ને. મલિનતા ભેગી કરવી છે કે બાવજી જેવા ચોખ્ખા થવું છે? બોલો. જીવ પડી જાય એનો વિચાર કરવાનો. સત્સંગમાં પ્રથમ દેહ ભાવથી મોહ ભાવથી છૂટવાનો ભાવ ઉત્પન્ન થઈ જાય અને સત્સંગ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય. અનંતકાળ જે ભૂલ કરી હવે નથી ભૂલ કરી. શું ભાવ થાય? અનંતકાળ જે ભૂલ નથી કરી હવે નથી કરવી. બાવજીના શરણમાં આવ્યા છીએ, સત્પુરુષના શરણમાં આવ્યા છીએ. બીજું કોઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, હથેળીમાં મોક્ષ તત્કાળ. પછી જન્મવું ને મરવું ને અવતરવું ને ગરડા થવું ને દીકણું ને ફલણું ને કમાવું ને પછી કોઈ જરૂર પડે? જન્મ મરણ છે ત્યાં સુધી બધી ચિંતા આજીવિકાની ને ખાવા પીવાની બધી બહારની ઘરની પરિવારની છે. આવું જોઉં છું ખેડૂતો કેટલો પરિશ્રમ કરે છું. આ વારથી જોઉં એટલો પરિશ્રમ તો કોઈ નહીં કરતા હોય. હા, વારથી ઉઠીને ખેતરમાં પહોંચી ગયો, ઢોર ને ચારો નાખે, સાબર દોડ નાખે, હેર કાઢે, ટ્રેક્ટર ચલાવે ને વાવેતર કરે ને ઓની ચિંતા કરે ને ઓની ચિંતા કરે ને હો. જેટલી મહેનત કમાવા માટે, ખેતર માટે, ખેતી માટે કરો છો એટલી મહેનત ભક્તિ માટે કરી હોય તો લે રહ્યો ભાઈ.
ખેતી છોડીને અહીંયા આવી ના જતા હો, તેઓ બેઠા બેઠા જ કરજો. એવું કોઈ કરે એવું નથી. પણ બાપજીએ જેવી ખેતી હાથે ભક્તિ જોડી દીધી ને, એવી ખેતી હાથે ભક્તિ જોડી દેવાની. એટલો પરિશ્રમ બહારનો બહુ નહીં કરો. ચૈતન્યમાં આવરણ આવે, મોહનું આવરણ આવે, કર્મનું આવરણ આવે, વિભાવનું આવરણ આવે, એવું નહીં કરવાનું. ધન કાયમનું નથી. અને એટલો પરિશ્રમ કરીને ધન ભેગું થયું હોય તો ખર્ચી નાખવાનું. પરોપકારમાં, જીવદયામાં, સત્સંગ મેળાવડામાં, સાધર્મી માટે, મુમુક્ષુ માટે, ગરીબ માટે, નિરાધાર માટે, ઓગળી આવેલા એને અન્નદાન આપવા માટે થાય કે ન થાય? થાય કે ન થાય? આ મન બહુ વધારે નહીં મળે. પૂર્વે જાણતા અજાણતા જીવદયા પાડી છે. બાપજી જેવા પુરુષો મળ્યા હોય, જીવદયા પાડી હોય, કોઈ દાન પુણ્ય કર્યું હોય, કોઈ પરોપકાર કર્યો હોય, કોઈ ભક્તિ કરી હોય, કોઈ સેવા કરી હોય, કે સત્સંગ કર્યો હોય, કંઈક ધર્મ ધ્યાન કર્યું હોય, ત્યારે ઠરીને બેહવા મળે, નહીતર ન બેહવા મળે, નહીતર પાછું ખેતરમાં ભાગ્યો હોય, કે નોકરીએ ભાગ્યો હોય, ધંધામાં ભાગ્યો હોય. ઠરવાનું સ્થાન એટલે સત્પુરુષનું સ્થાન, ઠરવાનું સ્થાન એટલે સત્સંગનું સ્થાન, ઠરવાનું સ્થાન એટલે ધર્મનું સ્થાન, ઠરવાનું સ્થાન એટલે અંતરનું સ્થાન. અમને તો ન દફતર. હું ઘણો પરિશ્રમ કરતો જોઉં, બળજીભાઈ જોઉં ને, ખેડૂતમાં બહુ પરિશ્રમ છે. ઘણો પરિશ્રમ, ઘણો પરસેવો. પણ ધનની લાલસામાં ભાવ પૂરો કરીએ છીએ, ભક્તિની લાલસા કરતા જ નથી. લાલસા એની કરીએ છીએ, આટલું પાકજો ને આટલો પૈસો મળજો, આટલું પાકજો ને આટલું પૈસો મળજો, આ જ ભાવ કર્યા કરો છો. બાવજીની જેમ ખેતી હાથે ભક્તિ જોડી દો, બાવજીની જેમ આત્માનું સ્મરણ જોડી દો, આત્માનું વિચાર જોડી દો. ખેતરનો કામ કરતો કરતો કે ઘરનો કામ કરતો કરતો આત્માના વિચાર થાય. મહાપુરુષોએ કર્યા છે કે નથી કર્યા? હા કે ના? અંતરનો એક જીવ બેઠો છે. જેમ આ જીવ છે ને કબૂતર ખાનાનો, એમ આ એ જીવ દયા પાડવાની. પેલી પરદયા છે, આ સ્વદયા છે. પહેલા પરદયા પાડે, પછી સ્વદયા પાડે, સ્વદયા પાડે તો પરદયા હાચી પડાય. જીવને જીવ રૂપે જોઈને જે દયા પાડો ને ખરી દયા છે. જીવને જીવ રૂપે જોઈને જે દયા પાડો એ ખરી દયા છે. કબૂતરો ને કૂતરો ને કાગડો ને ગાય ને એવું નહીં જોવાનું. એ જ જીવ તત્વ અંદરમાં ઘટઘટમાં છે. એને સેવાની જરૂર છે, એને અન્નની જરૂર છે, એને ચણની જરૂર છે. એમ વિચારીને એ જીવને જીવ રૂપે થઈ શકે એટલી સેવા કરવી તો જીવ સેવા સુધી પહોંચી જાય. પહોંચી જાય કે ન પહોંચી જાય? પરમાત્મા સુધી પહોંચી જાય કે ન પહોંચી જાય? અંતરાત્માનું ટાઢક મળે. થોડી અઘરી વાત છે, પણ થઈ શકે. પ્રેક્ટિકલ જીવવું પડે. પ્રેક્ટિકલ હવારથી હોજ સુધી જીવવું પડે. જ્યાં ઉભા થયા ત્યાં બોલવાનું ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ. બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? હા તો કયો. ભૂખ નથી લાગી? બધા ભગવાનની ઓળખાણ કરવાની ભૂખ લગાડવી અને જિજ્ઞાસા કહેવાય. બાવજીના રૂપમાં અને કૃપાળદેવના રૂપમાં આપણને ભગવાન મળ્યા છે. આટલો તો વિશ્વાસ છે કરી બધાનો? આટલો વિશ્વાસ છે? હા કે ના? દ્રઢતા રાખજો. નહીતર આ ભાવ પૂરો થઈ જશે, નહીતર આ ભાવ પૂરો થઈ જશે. કૃપાળદેવ કહેતા કે અમે બીજા રામ અથવા મહાવીર છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એવી કોટીના આપણા રામજી બાપજી હતા, મુને બાપજી હતા, આપણા બાપજી છે કે નહીં? છે કે નહીં? હકાર કરજો. હકાર સત્પુરુષનો હકાર આવે, સત્પુરુષના વચનનો હકાર આવે તો વ્યવહાર સમ્યક્તમાં આવો, પછી નીચે સમ્યક્તમાં આવો. પહેલા જ્ઞાની સમ્યક્તો આવે. જ્ઞાનીમાં, જ્ઞાનીના વચનમાં અંતરથી રુચિ થાય ત્યારે પહેલું સમ્યક્તો, અને પછી એના આધારે અંતરમાં પુરુષાર્થ કરે. વર્તે અંતર શોધ, વર્તે અંતર શોધ.
ક્રોધની જગ્યાએ ક્ષમા, માનની જગ્યાએ વિનય, માયાની જગ્યાએ સરળતા, લોભની જગ્યાએ સંતોષ, સ્વાર્થની જગ્યાએ નિસ્વાર્થ અને સ્વ ઉપકારની હાથે પરોપકાર. પછી લેરિયો ભાઈ આ ગુરુ છે હો, આ ગુરુ છે. હું કહું છું એટલું છે, એવું નથી. પણ જીવા માંડો, બાવજીને મહાત્મા આવી જાય, આત્માનું મહાત્મા આવે તો લેરિયો ભાઈ થોડો થોડો પુરુષાર્થ વાતી આ સુધી કર્યા કરવાનો. અંતઃકરણની શુદ્ધિનો મળ ના વધવો જોઈએ, નિર્મળતા આવી ગઈ. આપણે તરત કોકના દોષ દેખાય ને પ્રકૃતિના દોષ દેખાય તરત મળ આવે. આવાજ નથી આવતો, બોલો. જ્ઞાનીને બી નાણાં અને એના દોષ દેખાય ને તો મળ આવે, તરત એને ખબર પડે, તરત એને ખબર પડે. મળ આવ્યો, કોકના દોષ તરફ નજર જઈ, એની પ્રકૃતિ તરફ નજર જઈ, એના રૂપ રંગ તરફ. જ્ઞાનીને બી રૂપ રંગ તરફ નજર જાય, અંગ તરફ નજર જાય ને તો એને આવરણ આવે, એને સાવધાન થઈ જવું પડે. ન રૂપ ન રંગ ન અંગ, ચૈતન્ય 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 ચૈતન્ય. દ્રઢ નિશ્ચય કરવો પડે કે કોઈના દોષ જોવા નથી, આવરણમાં આવવું નથી. કોઈની અદેખાઈ કરવી નથી, આવરણમાં આવવું નથી. કોઈની નિંદા ટીકા ઘસાતું બોલવું નથી, આવરણમાં આવવું નથી. મોડાવ મળ. સત્પુરુષના પણ વાણી વિચાર વર્તનમાં ભૂલ પડે તો મોડાવ સમજી જાય, તરત સાવધાન થઈ જાય. તો આપણે તો કેટલી સાવધાની રાખવાની, કેટલી સાવધાની રાખવાની. થોડો બી સ્વાર્થનો ભાવ આવી ગયો તો એ મળાવે. પરમાર્થને જ આગળ રાખવાનું, નિસ્વાર્થને જ આગળ રાખવાનું, પરોપકારનો જ આગળ રાખવાનો, જીવદયાનો જ આગળ રાખવાનો. ઘર ભરવાનો નહીં, પટારા ભરવાના નહીં. જેટલું કમાવ છો એમાંથી 10%, 20%, 25% ખર્ચો ખાલી થાવ તો જ બીજો અવતાર સુધરશે ને આ અવતારે સુધરશે, નહીં તો નહીં સુધરે. સત્સંગમાં ઉભા થાવ એટલે નિર્ણય કરીને ઉભા થવાનો. તો હું નક્કી કર્યું, મુનિ બાપજી કહેતા આત્મા નિશ્ચયના આધારે છે, દેહ પ્રારબ્ધના આધારે છે, સંસાર સંકલ્પના આધારે છે. તો મનના સંકલ્પ વિકલ્પ કેટલા ઘટ્યા બોલો? મોહનીના વિચારો કેટલા ઘટ્યા? આટલી મણની ભૂઈ છે, આટલું મણ બાકી જાય, આટલા પૈસા ભેગા થાય છે, મારું આમ થઈ જાય, મોમેરામાં ખર્ચું, લગ્નમાં ખર્ચું, ઢીકણામાં ખર્ચું. થોડો પૈસો વધી જાય એટલે બંગલા જેવો મકાન, ઘર આગળ મોટર. બંગલા જેવો મકાન અને ઘર આગળ મોટર, બધો પૈસો આમાં જ જાય છે. આમાં જાય કે નથી જતો? સાચું કહો. એ તો પુણ્ય ખર્ચાઈ જશે, બીજા કોમાં કોઈ બાપો સહાય નહીં કરે. પુણ્ય વાપરી નાખવું છે કે હાચવવું છે? બોલો. હાચવવું છે, વધારવું છે અને ગુરુના સંગથી પુણ્યાનુબંધ, પુણ્યથી સંગીતના મોક્ષ સુધી જવું છે. સત્પુરુષ પાસે તો પુણ્યાનુબંધી પુણ્ય છે. સત્પુરુષ પાસે તો સાધારણ પુણ્ય નથી, પુણ્યાનુબંધી પુણ્ય છે. કેવળ જ્ઞાન મોક્ષ સુધી હાથે ને હાથે રહે. મનખો અવતાર રહે, જ્ઞાનીનો જોગ રહે, સત્પુરુષનો યોગ રહે, વચનની નિષ્ઠા રહે, કંઈક નિવૃત્તિ રહે, સહેજે સહેજે આજીવિકા ચાલે. તમે જેટલી મહેનત કરો છો એટલી આજીવિકા માટે પુણ્યાનુબંધી પુણ્યવાળાને મહેનત કરવી પડતી સહેજમાં પ્રાપ્ત થઈ જાય, સહેજમાં પ્રાપ્ત થઈ જાય. જેટલો પરિશ્રમ ધન માટે કરો છો બોલો એટલા જ્ઞાન માટે કરીએ છીએ? બોલો સાચું કહો, દિલ ઉપર હાથ મૂકીને કહો. જેટલો જડમાં રાગ છે એટલો ચૈતન્યમાં રાગ છે નથી. ફરી ફરી કહું છું, મનખો અવતાર અને સત્પુરુષનો જોગ ફરી ફરી નહીં મળે. અહીંયા ભૂલ ખાધી એટલે કાગડાને, કૂતરાને, કબૂતરાને, વાઘને, નાગને, અજગરને, મગરને જવાય કે ન જવાય? ખુલ્લો છે બધો, જતા રહીશું 84 લાખ યોનીમાં. બાવજી જેવો છેલ્લી કક્ષાનો સત્પુરુષ મળ્યા પછી એવો ભૂલ ખાવી નથી એવો નિર્ણય કરીને ઉભા થજો. તો આગળ સત્સંગ રાખેલો કોમનો, નહીતર સમય પૂરો થઈ જશે ને પછી પ્રસાદી ખાઈ છૂટા પડી જઈશું. ઘરે જઈને એવા ને એવા અકર્મીના પડ્યા કોણા, અકર્મીના પડ્યા કોણા કે ના કે? તો એવા થવું છે કે જાગ્રત દિલવાળા થવું છે. જાગ્રત 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 જાગ્રત.
સાવધાન. હું કહેવાનું? સાવધાન. મન બગડે, વિચાર બગડે, આચરણ બગડે, બુદ્ધિ બગડે, તરત બોલવાનું સાવ. એ તો વિભાવનું તીર આવે. હેનું તીર આવે? વિભાવનું તીર આવે. અહંકાર ઉભો થયો ને એટલે દુર્યોધન પ્રગટ થયો. વિભાવનું તીર. હું બીજા કરતો હારો છું ને, ઊંચો છું ને, દેખાવડો છું ને, બુદ્ધિવાળો છું ને, પૈસાવાળો છું ને, જમીનવાળો છું ને, પોનોની અડધી જમીન તો મારી જ છે. હું ગામનો મુખી છું ને, સરપંચ છું ને, બધા મારી તાકમાં જીવે છે ને, મારી આગળ કોઈ નહીં. દુર્યોધનની જેમ જો જતા રહીએ આપણે? ક્યો જતા રહીએ? ઊંચે કે નીચે? વિચાર જાગે છે. આ બાવજી થોડી અઘરી ચા આપી છો, કડક ચા પીવડાવું છું. આપણા બાવજીએ પીવડાવી છે, પણ એ વખતે આપણે સોન બોનમાં નથી આવ્યા. આપણા બાવજીએ બધી વાતો કરી છે. હું તો કહું છું સત્પુરુષે કોઈ કહેવામાં બાકી નથી રાખ્યું. સત્પુરુષ એને કહેવાય કે ચૈતન્યનો ભાવ જાગૃત કરી દે, વિભાવને ક્ષીણ કરે છે. ચૈતન્યનો ભાવ જાગૃત કરી દે, કામ ને ક્રોધ ને માન ને માયા ને લોભ ને વિષય ને વિકાર ને અહંકાર ને મમકાર ને. ચક્રવર્તી જેવો બંગલો બનાવો પણ મારો ના માનો. ઉદગરનો પથરાનો મહેમાન છીએ, છોડી જવાનું છે. આટલું જ કહેવાનું. ઉદગરનો ને પથરાનો, મકાન પથરાનું, ગાડી પતરાની. શું કહેવાનું? મકાન પથરાનું અને ગાડી પતરાની. છકની બોલો 10 વર્ષ પછી ગેરેજમાં પાછી હળદી હશે. મકાને જૂનું થશે અને તમને ઠાઠડીમાં હોવાડશે કે મારા બાબા ગયા મકાન આપીને ગયા. હું મકાન લઈને જતા. સમજાય છે વાત? સમજો. તમે સંપત્તિ કમાવ પુણ્યથી ને પ્રભુનો વાંધો નથી. સંપત્તિનો ઉપયોગ કેવો કરો છો અને સંપત્તિને કેવી દ્રષ્ટિથી વાપરો છે, મહાપુરુષ કે છે. મોહનીયની સેના છે બધી બહારમાં. કઈ સેના છે? મોહનીયની સેના. મકાન બનાવે એટલે સામેથી જોયા કરે કે ઓહો જેવું મકાન, જેવું મકાન, જેવું મકાન. મનમાં કહેવાનું પથરાનું. ને એક દાડો અહીંયા હુવાડશે. હુવાડશે કે નહીં હુવાડશે? ઠાઠડી બોસશે ને કહેશે જવાનું. ઘરમાં રાખશે ગિરધરભાઈ કે કાઢશે? રાખશે ને? ગિરધરભાઈ તો રાખશે, નહીં રાખશે. ફોજાબેન રાખ્યા હતા? ફોજાબેન કોઈ રાખ્યા હતા? તમારા ગામના મોટા સેવાભાવી તો ફોજાબેન કેટલી બધી સેવા કરી. આ વાડાની કરીને, બાવજીની કરીને, જીવોની કરીને, દોડ દોડ દોડમ દોડ એટલે ફોજાભાઈ. જો સેવાનું કામ હોય, જીવદયાનું કામ હોય, આ વાડાનું કામ હોય તો એમને લાગે છે જો જન્મ્યા હશે તો એ સેવા કરતા હશે. સ્વર્ગમાંથી એ તમને આશીર્વાદ તો મોકલાતા હશે. પારણવાળાનું તો આપણે સેવામાં અગ્રેસર થવાનું. આ પથરામાં રાગણી કરવાનો, આ પથરામાં રાગણી કરવાનો. આ મેળાવડો રાખ્યો ને એનું પુણ્ય તમારા ખાતામાં આવે. આ સત્સંગ રાખ્યો એનું પુણ્ય તમારા ખાતામાં આવે. જીવના મુખમાં અન્ન જાય ને એનું પુણ્ય તમારા ખાતામાં આવે. 100 મણ મકાઈનો 100 મણ બાજરી નાખો એનું પુણ્ય તમારા ખાતામાં આવે. આ મુમુક્ષુની સેવામાં નિમિત્ત બનો એ પુણ્ય તમારા ખાતામાં આવે. પણ અહંકાર કરો તો શું થાય? પુણ્ય બચક પાપ આવે. પુણ્ય બચક પાપ આવે. પાપ કમાવું છે, પુણ્ય કમાવું છે? બોલો, નક્કી કરો. પુણ્ય કમાવું છે. અને પુણ્યમાં પણ સમજીતી જીવ પાસે તો પુણ્યાનુબંધી પુણ્ય હોય છે. નિસ્વાર્થ ભાવ ને નિષ્કૃત ભાવ. જેને બદલાની કાંઈ ઈચ્છા નથી એવો નિસ્વાર્થ અને નિષ્કૃત પુરુષો પુણ્યાનુબંધી પુણ્ય કમાય. સંગીત ભાવની વૃદ્ધિ કરી, આત્મભાવની વૃદ્ધિ કરી, વિતરાગ ભાવની વૃદ્ધિ કરી, કેવળ જ્ઞાન લઈ લે. કેવળ જ્ઞાન થઈ જાય એટલે લે લ્યો ભાઈ. આ પાણી પીવાથી કોઈ તત્વજ્ઞાન ન જતું, નો ચિંતા ના કરવાની. એમ કે ગવાજમાં પાણી પીએ તો તત્વજ્ઞાન જતું રહે, આત્મજ્ઞાન જતું રહે એ વિશે નહીં કરવાનું. આત્મા પાણી પીતો જ નથી. આત્મા ચૈતન્ય ભાવમાં જ રહે છે. શરીરમાં ફેરફારો થતા હોય જોવા પડે. શરીરમાં બધા આવે, ક્ષુધા આવે, તૃષા આવે, ઠંડી આવે, ગરમી આવે, ભૂખ આવે, પુરસ આવે. ચૈતન્ય તો માત્ર દ્રષ્ટા રૂપે છે, સાક્ષી રૂપે છે, જોનાર રૂપે છે, જાણનાર રૂપે છે. એવી અંતરદ્રષ્ટિથી ઓળખી જાવ, એવી અંતરદ્રષ્ટિથી ઓળખી જાવ.
કર્મ બોધતો સાવધાન રહેવું, નવો બોધવો નથી, જૂનો પૂરો કરવા છેલ્લો નિર્ણય કરજો. કર્મ બોધતો સાવધાન રહેવાનું, નહીંતર ગળામાં હોકડ આવી જશે. હું આવી જશે? આ તબેલામાં બોધો છો ને, બધો ઢોર ને બોધો છો કે નથી બોધતા? તો ગળામાં હોકડ બોધો કે નથી બોધતા? એનું ફરવાની કેટલી જગ્યા મળે? હોકડ જેટલી, 2 ફૂટ બસ પૂરું થઈ ગયું. મકાનમાં તો બધા ઉપર નીચે હેડ કરો છો, મનકો અવતાર છે, છૂટ છે. યોની બદલાઈ ગઈ, પછી યોનીમાં ગયા પછી ગળામાં હોકડ આવી ગઈ 2 ફૂટ. કેમ કે દોને ના કર્યું, પુણ્ય ન કર્યું, સેવાએ ન કર્યું, ત્યાગે ન કર્યું, જ્ઞાને ન કર્યું, વિવેકે ન કર્યું, વૈરાગ્ય ન કર્યું. ભગવાન કે જા 2 ફૂટિયા બનાવી દીધા. કેવા બનાવી દીધા? ગળામાં હોકડ આવી ગઈ. આવી યોનીઓમાં જવું નથી. એવી યોનીઓની ભૂલ ખાધેલી છે. બાપજી કહેતા ભૂલ ખાધેલા જીવો હતા, પશુ યોનીમાં, પક્ષી યોનીમાં ગયા છે. આપણે એની દયા પાડવી કે આ ભૂલ ખાધેલા મનખા છે, આ ભૂલ ખાધેલા ગોમના બાબા છે. શું કહેવાનું? આ ભૂલ ખાધેલા ગોમના બાબા છે. ભૂલ ખાવા થવું છે કે જાગૃત થવું છે? બોલો ગિરધરભાઈ, જાગૃત થવાનું હો. અહીંયા તો સત્સંગ કરેલો સાર્થક. સત 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 સત્પુરુષનો સંગ એનો સત્સંગ કહેવાય. સત ચૈતન્યનો સંગ એનો સત્સંગ કહેવાય. ને 12માં ભૂલ ખાવી નથી, પાપમાં જવું નથી, ને આગળ ઉપર તો પુણ્યનું રાજ્ય નથી. પુણ્ય કમાવું નથી, આત્મા જ કમાવાનું. જ્ઞાનની ધારામાં 2 બનતી જાય. જ્ઞાનની ધારામાં, ચૈતન્યની ધારામાં, અનુભવની ધારામાં પુણ્ય ને પાપ 2 બંધ થઈ જાય છે. માત્ર સ્વભાવની ધારા રહે છે, સ્વરૂપની ધારા રહે છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામાં કેરી કરે, શુદ્ધતામાં સ્થિર રહે, અમૃત ધારા. થોડાક ઠરવાનું, ભક્તિમાં ઠરવાનું, સેવામાં ઠરવાનું, સત્સંગમાં ઠરવાનું, દોનમાં ઠરવાનું. બાવજીનો દર્શન કરવા ગોધમજી જઈએ તો ઠરવાનું. ખાલી ચા પીને સાકર લઈને આવી જવાનું નહીં. બાવજીનો મુખનો દર્શન ભાવથી કરવાનો. કોક મહાપુરુષનું એક વચન ગોઠે બોધીને આવવાનું. અને એક વચન તો યાદ રાખવાનું કે મારો આત્મા મમતાથી મુકાય, સમતા ઠેરાય, પરમાત્મા થાય, પ્રભુજી એટલો માંગુ છું. મારો આત્મા મમતાથી મુકાય, સમતામાં ઠેરાય, પરમાત્મા થાય, પ્રભુજી એટલો માંગુ છું. પણ દિલથી બોલવાનું, દિલથી ભાવ કરવાનો. આપણે પોપટિયા થઈ ગયા છે. શું થઈ ગયા છીએ? પોપટિયા. ભળવું એ પોપટિયાનું, બોલવું એ પોપટિયાનું, વાંચવું એ પોપટિયાનું, ઉપરથી કરવું, બધું ઉપરથી કરવું. બહારનો આચાર હારો દેખાય, અંદરમાં તો આપણે સમજીએ છીએ. બહારનો આચાર હારો દેખાય, આખો દાડો માળા ફેરવે છે, પુસ્તક લઈને બેસે છે. સારું છે, કોઈ ખોટું નથી. ન મમા કરતો કોળો મામો હારો, પણ એકલો કોળો મામો રાખવો છે કે હારો મામો રાખવો છે? બરોબર. તો માળામાં થોડું ધ્યાન તો રાખવું. સૌથી વધારે ધ્યાન સત્સંગ હોય. માળા કરતાં પણ શ્રેષ્ઠ સત્સંગ છે. ભક્તિ કરતા હોય શ્રેષ્ઠ સત્સંગ છે. અને સત્સંગ સાંભળતા સાંભળતા અનહદ પ્રેમ આવી ગયો. અને મહાપુરુષનું એક વચન જો હૃદયમાં જતું રહ્યું તો હમ ન તુમ ન દફતર ગોધમજી. તમે ગુરુવારે દર્શન કરીને બાવજીના મુખનો દર્શન કરીને આવો ને, ત્યારે ઘરમાં હું મહેમાન છે ભાવ આવે તો સમજવાનું કે દર્શન કરીને આવે. માલિકી ભાવ નીકળી જાય, મમતાનો ભાવ નીકળી જાય તો બાવજીને મળીને આવ્યા, દર્શન કરીને આવ્યા. નિંદર ખાલી પૈસા ચડાવીને આવ્યા, ચોખા ચડાવીને આવ્યા, નાળિયેર ચડાવીને આવ્યા, સાકર ખાઈને આવ્યા, ચા પીને આવ્યા, કોઈ કર્યું નહીં. એ તો બધું બેહવામાં જતો રહે, બેહવામાં જતો રહે. આત્મભાવ પ્રગટ ન થાય, આત્મભાવનો આવરણ ન ખસે તો મહાપુરુષને મળેલું કોમનું. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. દરરોજ બાવજી બોલે છે, બોલજી નથી બોલતા, દરરોજ બાવજી બોલે છે કે તત્કાળ મોક્ષ, હથેળીમાં મોક્ષ,
જેવા દર્શન કરીને ઘરમાં પ્રગટ પ્રવેશ થાય ને તરત હું મહેમાન જેવો ભાવ ચૂકી ગયો. સમજાય છે ને? અસલી ઘર તો મહાપુરુષનું, અસલી ઘર તો ચૈતન્યનું, અસલી મકાન તો જ્ઞાનનું, અસલી મકાન તો ધ્યાનનું, અસલી પ્રેમ તો ભક્તિનો, અસલી પ્રેમ તો સેવાનો, અસલી ત્યાગ તો દાનનો, અસલી સેવા તો પરોપકારની. એવો અંદરનો ભાવ આવે તો સમજવાનું કે મહાપુરુષને મળીને આયા. નહીતર કથા સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યું અકા પરમ જ્ઞાન. બહુ ફેરો પૂરો થઈ જશે. શું કરશો બધા? હમણાં અહીંયા ફૂગો ફૂટી ગયો ને કોઈ લઈ ના ગયા તો ધર્મે ન લઈ ગયા, પુણ્ય ન લઈ ગયા, ભક્તિએ ન લઈ ગયા, સત્સંગે ન લઈ ગયા તો હું ભાવ આવો? પશુ ને પક્ષીના યોનિના ભાવ આવો. કેવા ભાવ આવો? પશુ પક્ષીના યોનિ આવો. મહાપુરુષો તો સંભાવમાં રહી, શુદ્ધ ભાવમાં રહી, આત્મભાવમાં રહી, વિતરાગ ભાવમાં રહી, હમને તુમને મોરું દફતર ગુમ થઈ ગયા. જ્યારે જ્યારે પણ સત્સંગમાં જાઓ, જ્યારે જ્યારે પણ બાપજીના મુખના દર્શન કરો, કંઈક પવિત્રતા લઈને આવો. પૂર્ણતાનો એટલે આત્માનો લક્ષ લઈને આવો, વિતરાગ થવાનો લક્ષ લઈને આવો. આ ગોમમાં પાછો પગ મૂકું છું, મારા નિમિત્તે ગોમમાં રાગદ્વેષ નહીં થવા દો. આવો નિર્ણય કરો તો બાપજી મળીને આવો. ગમે તેવું નિમિત્ત આવીને ઉભો રહે, મારા નિમિત્તે હું ગોમમાં રાગદ્વેષ નહીં થવું, તો સમજવાનું કે વિતરાગતાનું લક્ષ કરીને આવ્યા, પૂર્ણતાનું લક્ષ કરીને આવ્યા. મહાપુરુષનું તો મળીને આવીએ છીએ, ગોમમાં દાખલ થઈ જાય ને રાગદ્વેષ ઉભા થઈ જાય, બોલ ચડાવવાના ભાવ ઉભા થઈ જાય. મન ફરાણા હાથે ફાવ જ નહીં, મન તો ફરાણા હાથે જોમ જ નહીં. આટલા રાગદ્વેષ લઈને આયા સત્પુરુષનું પવિત્ર દર્શન કર્યો કહેવાય. એક એક વખતે નિર્ણય કરીને આવો તો સત્પુરુષને મળીને આયા. બાવજી પ્રગટ છે, તમને કહું છું પ્રગટ છે, ક્યાંય ગયા નથી. એમની મુખાકૃતિથી, એમના વચનથી, એમના બોધથી, એમની આજ્ઞાથી, એમના સ્વરૂપના અનુભવથી, એમની આત્મદશાથી હાજરા હજૂર છે. પણ વિશ્વાસ આવવો જોઈએ, વિશ્વાસ. તમે કોઈ સમજી જો ને તો બાવજી પગ ઉપર પગ ચડાયા છે તો હોતા નથી. હું આત્મામાં જાગૃત સમજો. એમની મનતા કા પગ ઉપર પગ ચડાયા છે, એ તો અંતરદ્રષ્ટિમાં જ છે. સમ્યક દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ છૂટે નહીં, સમ્યક દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ છૂટે નહીં. અને અંતરદ્રષ્ટિ છૂટી જાય તો સમ્યક દ્રષ્ટિ હોય નહીં. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. શરીર શરીરનું કામ કરે, આત્મા આત્માનું કામ કરે. આત્માનું કામ જાણવું, જોવું, અનુભવવું. જાણવું, જોવું, આત્માનો અનુભવ કરો. જ્ઞાન, દર્શન, ચારિત્ર. જ્ઞાન, દર્શન. બાવજી પાસેથી કોક ને કોક લઈ આવવાનું. ગામમાં મેળાવડો કરો, પૈસા હારા માર્ગે ખર્ચો, તો કોક તો કમાવાનું કે નહીં કમાવાનું? જ્ઞાનનું ધન, ભક્તિનું ધન, પ્રેમનું ધન, કરુણાનું ધન, લઘુતાનું ધન, સમતાનું ધન, સેવાનું ધન, દયાનું ધન, અનુકંપાનું ધન, કરુણાનું ધન, વૈરાગ્યનું ધન, ત્યાગનું ધન, વિતરાગતાનું ધન. છેલ્લે તો વિતરાગતા, છેલ્લે તો શું છે? વિતરાગતા. જ્ઞાની પાસે બીજું કાંઈ નથી. એક વિતરાગતા અને ક્ષમતા. જ્ઞાની પાસે શું છે? એક વિતરાગતા અને ક્ષમતા, એક વિતરાગતા અને ક્ષમતા. મારા તારાનો ભાવ નીકળી ગયો. વિતરાગ થવું હોય તો મારા તારાનો ભાવ કાઢી નાખો. અમે ચૌધરી છીએ, બધા ચૌધરી હોય મારા, બાકી બધા બહારના. તો વાણિયા બહાર હતા રહી, પટેલિયાઓ બધા મોક્ષે જતા હશે, એવો છે. બહિર્દ્રષ્ટિ બધા ભાવ કરાવે છે. વાણિયો છું, બ્રાહ્મણ છું, પટેલ છું, વાજણા છું, ચૌધરી છું, કડવા છું, લીમડા છું, મીઠા છું, બધા કરાવ નથી કરાવતા. બધા ભેદભાવ. બહિર્દ્રષ્ટિમાં ભેદભાવ છે, અંતરદ્રષ્ટિમાં કોઈ ભેદભાવ નથી. ગમે તે જીવને જુઓ, સ્ત્રીને, પુરુષને, ગોરાને, કાળાને, નોનાને, મોટાને, એ જ ઘટઘટમાં ભગવાન છે. મારે કયો ભેદ પાડવો? એ જ ઘટઘટમાં ભગવાન છે. કયો સ્વાર્થ કરવો? એ જ ઘટઘટમાં ભગવાન છે. કયો અહંકાર કરવો? અને એ જ ઘટઘટમાં ભગવાન છે. કયો મમકાર કરવો? અને એ જ ઘટઘટમાં ભગવાન છે. કયો ભેદ પાડવો? આવી અંદરની અભેદ દ્રષ્ટિ થાય ત્યારે સ્વરૂપ પ્રગટીને વિતરાગ થવાય, નેતર થવાય. સમજાય છે? થોડી વાત સમજાય છે? થોડું થોડું ગોઠે બોજો. બોલશો બધા?
હા કે ના? મેં મન થઈને જીવશો કે માલિક થઈને? બોલો. અડધા બોલતા નથી. એ સાહેબ આમાં પણ જેટલી મહેનત કરીને બોધ્યું છે 50 લાખ ખર્ચી નાખ્યા છે. ગિરધરભાઈ સપનામાં આવે 50 લાખ આવક ના પૈસો ખર્ચો હોય ને જીવને દેખાય, પૈસો બચાવવાને એ જીવને દેખાય, પૈસો ખર્ચને એ જીવને દેખાય, પણ પૈસો પાણીમાં જતો રે ખબર પડતી. બીજા ભાવમાંથી કોઈ કોમાં આવશે? મને કહો. આ સત્સંગમાં કોઈ લીધું હોય તો કોમાં આવશે? આ સત્સંગમાં જે પુણ્ય કમાય, ધર્મ કમાય કે પરમાર્થ કમાય એ બીજા ભાવમાં કોમાં આવશે? બાકી અહીંયાનું અહીંયા જ છે. બીજા આવા બોલો આવા વજાપા બાપા એ ગયું હશે ને અહીંયાથી કોઈ એમના દીકરા કોણ છે ટ્રાન્સફર કર્યું કોઈ એમના કુટુંબી છે ને બધા મોકલો છો વજાપા બાપાને કોઈ મોકલો છો અહીંયાથી મોકલો છો? ગિરધરભાઈને કુટુંબી હોય ને ભાઈ તો વજાપા બાપાને હું મોકલો છો? હવા ઉઠીને વાજે ઉઠીને યો જીવ જતો પરબારો આવ્યો ને પરબારો ગયો, પરબારો આવ્યો ને પરબારો. આપણે પરબારા આવ્યા છે, કોઈ ગોમાંથી આવ્યા છીએ. આ ગોમ સાથે, આ ઘર સાથે, આ કુટુંબ સાથે, આ સગા સંબંધી સાથે, આ સમાજ સાથે કોઈક લેણદેણ કરી હોય ને એટલા આ ભાવમાં જન્મ લેવો પડે. અને રાગ કરશો ને દ્વેષ કરશો ને મોહ કરશો તો હલકી ગતિમાં જવું પડે. મિથ્યાત્વને સેવી હોય તો હલકી ગતિમાં જવું પડે. અને મહાપુરુષનો વચનને સેવ્યો, એની આજ્ઞાને સેવી, એના આત્માને સેવો, એના બોધને સેવો તો ઉત્તમ ગતિ. પછી લે રહ્યો ભાઈ ભાઈ તો ઉત્તમ ગતિમાં સદગતિમાં ગયા છે, પણ આપણે કઈ ગતિમાં જવું છે? બોલો બોલો. ગળામાં હોકડવાળી કે ભગવાનવાળી? પુષ્પહાર છે. જો ભગવાનનો તો પુષ્પહાર ચડાવે. વળિયા તો ઈ રામણિક હોતીના મોતીના હાર પહેરાવે. ભગવાન જોઈતા નથી. તમે બધા પુષ્પના હાર પહેરાવો. વણિયા પાસે પૈસા વધારે ઈ રામાણિકના મોતીના જ હાર પહેરાવો. શ્રેષ્ઠ વસ્તુ ભગવાનને ચડાવવાની, શ્રેષ્ઠ વસ્તુ ભગવાનને ચડાવવાની. એનો હેતુ શું છે? આપણા માટે હીરા પહેરીએ છીએ, ભગવાનને પહેરાવીએ છીએ. આપણા માટે મોતીની અંગૂઠી પહેરીએ છીએ, ભગવાનને કોઈ પહેરાવીએ છીએ? કશું નહીં. આપણા રાગને, આપણા દેહાધ્યાસને, આપણા મોહ માટે આપણે બધું પોષણ કરીએ છીએ, ભગવાન માટે કોઈ નહીં. ભગવાનને કોઈ જોઈતું નથી. સમજી જજો. ભગવાન તો વિતરાગ છે, કોઈ જોઈએ છે પણ છતાં આપણું સર્વસ્વ અર્પણ કરી દઈએ છીએ. તન છે, મન છે, ધન છે, સબ છે, ગુરુદેવ કી આન સ્વાત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહી પ્રેમ કરો. મહાપુરુષો મળ્યા છે, ઠરવાનો રસ્તો મળ્યો છે, સમજણનો રસ્તો મળ્યો છે, સિદ્ધ થવાનો રસ્તો મળ્યો છે, ત્યાગ વૈરાગ્ય દ્વારા વિતરાગનો રસ્તો મળ્યો છે. પણ ધણીપણાનો ભાવ, માલિકીપણાનો ભાવ, અહમપણાનો ભાવ, કર્તાપણાનો ભાવ, વિભાવનો ભાવ, વિકારનો ભાવ, વાસનાનો ભાવ જીતવો પડે, કાઢવો પડે. થોડી સમજણ કેળવવાની છે, થોડી જ સમજણ કેળવવાની છે. નહીતર ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું કરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે, સમજણપૂર્વક અંતર્મુખ થઈને કરવા પડે. પણ આપણો રાગ કેવો પડ્યો છે? એટલે ભગવાન બોલ્યા વૈરાગ્ય માટે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયન કહો, વધવાપણું સંસારનું નયન
હમણાં પૈસો મળતો હોય ને તો સત્સંગે મૂકી દે. હમણાં ગીરધરભાઈનો પેલો સોદો કરવા આવે તો 10 લાખનો પપૈયો લેવો છે, અહીંયા મૂકી દો. અરે પપૈયા વાળો આવ્યો છે ધા. સાચું કહું છું, લક્ષ્મી માટે જેટલા જવા નાખીએ છીએ એટલા ધર્મ અને સત્સંગ માટે નથી નાખવા. લક્ષ્મી માટે જેટલો જવા નાખીએ છીએ, ધન માટે જેટલો જવા નાખીએ છીએ એટલા ભગવાન માટે નાખીએ છીએ. બોલો, ધર્મ માટે, સત્સંગ માટે. સત્સંગ મળતો હોય ત્યારે બધું છેવાડે મૂકી દેવાનું તો સંગીત મળશે. મોટા બાવજી ગામમાં આવ્યા ને તો મુને બાવજી ખેતરમાં નતા જતા, અને મુને બાવજી ગામમાં આવ્યા ને તો ગોધમજી બાવજી ખેતરમાં નતા જતા. એમની ફૂટે પ્રદક્ષિણા કરતા હતા. આમાં જો એમનામાં આ પુરુષે સંકેત નથી લીધો. લેશ માત્ર લક્ષ્મીના અધિકારને ધર્મ ધાન્યની વૈભવણીમાં આ પુરુષોને મૂલ્ય ના હોય. મૂલ્ય એક સત્સંગનું ને સતનું મૂલ્ય એક સત્સંગનું સતનું. હું તો બાવજીનું જીવન તપાસું ત્યારે એમ થાય કે બાવજીની ધર્મની ધારા કેવી હતી, સત્સંગનો પ્રેમ કેવો હતો કે દિવસે ખેતી ને રાતે હું ને બાવજી પાસે જતા ને લખાતા હતા તો વાઘની સંગતિમાં જતા. વાઘ હાથે થઈ જતો બસાઈથી, વાઘની સંગતિમાં જતા. આવા સંતો ને સત્પુરુષો મળ્યા છે ને જે આપણે ભીખ માંગીએ છીએ કે મને કોઈ પૈસાવાળો બનાવી દે, ધનવાન બનાવી દે, ફલાણું બનાવી દે, પછી કોમ બનાવી દે, તેમ બનાવી દે, અધિકાર બનાવી દે, સરપંચ બનાવી દે, મુખી બનાવી દે, મેયર બનાવી દે. જોવા નહીં નાખતા લક્ષ્મીના અધિકાર. બાવજી સંપત્તિ આપી છે ને તો ભવની સંપત્તિ આપી છે. બાવજી મોક્ષ લક્ષ્મી આપી છે. કઈ લક્ષ્મી આપી છે આપણને? મોક્ષ લક્ષ્મી, સંકિત લક્ષ્મી પ્રાપ્ત કરીને સત્સંગ મળતો હોય તો બધું છે વાડે મૂકી દેવાનું. લેવા આવ્યો હોય ને તો કહેવાનું કાલે આવજે, મારો ટાઈમ નથી. તમારા કપાળમાં આવશે તો કાલે ડબલ મળશે. તમારા કપાળમાં આવશે તો કાલે આવશે કે નહીં આવશે? પપૈયા વાળો હારો જતો રહે તો, હારો જતો રહે તો, હારો જતો રહે તો, તું જતો રહે તો એ દાડો જતો રહે જતો રહે. બોલો, પપાયા વાળો ટ્રક લઈને આવે અને ગીરધરભાઈ શ્વાસ ચડે તો જોય અલે આ છોરો મને શ્વાસ ચડ્યો છે, જલ્દી જલ્દી લાઈફ કેર માં લઈ જાઓ. બાવજીને ઓળખ્યા એને કહેવાય કે જેને સત્સંગનું અપૂર્વ આત્મવેદ એ બાવજીને ઓળખ્યા, બાકી નહીં ઓળખ્યા નહીં માનતા. સત્પુરુષ મળવા એ પૂર્વ પુણ્ય, સત્પુરુષને ઓળખવા એ પુરુષાર્થ. સત્પુરુષ મળવા એ પૂર્વ પુણ્ય. કંઈક ભાગ્ય હોય, આ જીવદયા પાડી હોય, કોઈ પરોપકાર કર્યો હોય, કોઈ દયાદાન પાડ્યું હોય, કોઈ ભક્તિ સેવા કરી હોય તો સત્પુરુષનો જોગ થાય. પણ સત્પુરુષને ઓળખવા માટે અંતરનો પુરુષાર્થ છે. ઓળખાણ સહેલી નથી. અને સત્પુરુષની ઓળખાણ થાય તો સત સિવાય ને સત્સંગ સિવાય બીજી કોઈ વસ્તુની મહાત્મા ના આવે તો સમજવાનું કે સત્પુરુષને ઓળખાય. સમજો આ વાત. જ્યારે સત્પુરુષ ઓળખાય છે ત્યારે વિરહ આવે. શું આવે? વિરહ આવે. ક્યારે મને સત્સંગ મળે, ક્યારે મને બોધ મળે, ક્યારે ધર્મ મળે, ક્યારે શ્રવણ મળે, ક્યારે વિચાર જાગે, ક્યારે જ્ઞાન જાગે, ક્યારે વૃત્તિ અંતર્મુખ થાય, ક્યારે વૃત્તિ શુદ્ધ થાય અને ક્યારે વૃત્તિ મારી વિતરાગ થઈ જાય. એવા ભાવ જાગે. ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ. સત્પુરુષ મળ્યા પછી કેવા ભાવ જાગે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે, વિચર સુભવ મહાપુરુષને પાંથ. જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ભાવ કરવાના, ભાવ કરવામાં કંજુસાઈ નહીં કરતા. કદાચ દાન કરવામાં, પુણ્ય કરવામાં કંજુસાઈ કરો, ભાવ કરવામાં કંજુસાઈ નહીં કરતા. વણિયા ભાઈ નહીં થતા. દોન ખૂબ કરવાનું, ભાવ ખૂબ કરવાનો. અને કદાચ દોન ન થઈ શકે તો એ ભાવ તો કરવાનો. દોન ન થઈ શકે તો એ ભાવ તો
કરવાનો આત્મ ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન રે આત્મ ભાવના ભાવ તો જીવ લહે કેવળ આ તમારો પંખીઘરોનું ઉદ્ઘાટન કરું ત્યારે મને એમ થાય કે જેટલો પંખીઘર સાબરકાંઠામાં ખોલે ને એનો ભાગ મારો રાખજો, મારી પાસેથી થોડા લઈ જજો એવો હું તો ભાવ કરું છું. ભાવ કરવામાં કોઈ દિવસ કંજુસાઈ નહીં કરતા. તમારા ગામમાં કોઈને પંખીઘર કરવું હોય, પૈસો ખૂટતો હોય ને તો મને કહેજો, પ્રભુને કહેજો, દાંત ભાવે કહેજો, વિનંતી કરવાની જરૂર નથી. ઈશ્વર બધાની રક્ષા કરે છે, ઈશ્વર બધાનો હાજર છે. દાનમાં, પુણ્યમાં, પરોપકારમાં, ભક્તિમાં, ભાવમાં ક્યારેય કંજુસાઈ ન કરવી. આખા સાબરકાંઠાની રક્ષા બાવજી કરે છે. આખા સાબરકાંઠાની રક્ષા. આ ગામે ગામ ભક્તિ છે, પુણ્ય છે, પરોપકાર છે, દયા છે, દાન છે, સેવા છે. આટલો બધો મેળાવડામાં આટલા લોકો રસ્તી હોબળે છે, બાવજીનો અનુગ્રહ છે. એ સત્પુરુષનું યોગ બળ છે, એ સત્પુરુષના આશીર્વાદ છે. આપણા અંદરમાં ઘટમાં પ્રગટ થઈને ધર્મ કરવાની પ્રેરણા કરે છે. આપણા ઘટમાં પ્રગટ થઈને એટલે ધર્મ કરજો, ભાવ કરજો, આત્મભાવ કેળવજો, શુદ્ધ ભાવ કેળવજો. એ ભાવો ના જતા એ બાવજીએ ટકોર કરી હોય છે, પ્રગટ છે. અંતરિક્ષમાંથી આશીર્વાદ આપું છે કે નથી આપતા? કૃપાળદેવ જતા રહેતા તોય બાવજી આખી રાત એમની હાથે વાત કરી છે. કૃપાળદેવ જતા રહેતા તોય બાવજી આખી રાત ભગવાન હાથે વાતો કરી છે. તો આપણે થાય કે ન થાય? થાય કે ન થાય? આ રાજીમાં છે ને, રાજીમાં દેત્રોલી વાળા, આ હું કયું ગામ છે? તો કોનો છે? દેત્રોલી વાળા રાજીમાં આખી રાત બાવજી હાથે વાતો કરતા હતા. એમના ઘરના મને કહેતા ધીરા બાબા ક્યાંક તો બેઠા જશે. આખી રાત બાવજી હાથે વાતો કરતા. કૃપાળો જે ઉત્તર સંડામાં આખી રાત પરમાત્મા હાથે, આત્મા હાથે વાતો કરતા. આખી રાત ઊંઘતા નહીં. આપણો તો પરમાજમાં જતો રહે છે ને, વિકથામાં જતો રહે છે ને, કૂથલીમાં જતો ને, સમાજની કૂથલી ને, ગામની કૂથલી ને, ઘરની કૂથલી ને, સગાવાલાની કૂથલી ને, ફલાણા ઘરે આમ થયું, ફલાણા ઘરે આમ થયું. તારા અંદરમાં શું ચાલે છે? જો વડા એક લાફો ઠોકવાનો. મી ઘણી વાર લાફા ઠોક્યા જ મને, મી બહુ લાફા ઠોક્યા જ મને. એક નબળો વિચાર આવે, એક લાફો ઠોકવાનો. એક મર્યાદાવાનું વર્તન થાય, ભગવાન પૈસા ચડાવી દેવાનું, પૈસા ચડાવી દે, 500 રૂપિયા ચડાય. વાણીની ભૂલ કરી, વિચારની ભૂલ કરી, વર્તનની ભૂલ કરી, 500 રૂપિયા ધર્માદામાં આપી દે, 500 રૂપિયા જીદામાં આપી દે. અણહકનું લેતો નહીં, અનીતિનું લેતો નહીં, અન્યાયનું લેતો નહીં, માયા કપટનું લેતો નહીં, દગાનું લેતો નહીં, જગો કરતો નહીં, વિશ્વાસઘાત કરતો નહીં, ભૂલ કરતો નહીં, ધર્માદાનું ખાતો નહીં. ધર્માદાનું રૂપિયો ખવાયો હોય તો 1000 રૂપિયા આપી રાખવાના. 1000નું ખવાય તો 10,000 વાપરી નાખવાના. નહીંતર ઉપરવાળો અંદરવાળો નારાજ થઈ જશે. સમજાય છે આટલી વસ્તુ? આખો માર્ગ અંતઃકરણની ચોખ્ખાઈનો છે. આખો માર્ગ વિભાવથી છૂટીને સ્વભાવમાં આવવાનો છે. વિભાવથી છૂટીને સ્વભાવમાં આવવાનો છે. આપણે તો ધર્મ ઉપરથી કરીએ છીએ. બધા શું કરીએ છીએ? ઉપરથી કરીએ. ડોકા લાયે બાવજી હાચા, અમે ઘરે જેવા છીએ. ઘરે જઈને ચોખ્ખા રહું છે કે નહીં? હા કે ના? અહીંયાથી ઘરે પગ મૂકશો તો આમ જણવાડા રહેશો કે બોયો ચડાવશો? મારી હાહો નકમી આ વ્યાખ્યાનમાં આવી તો બદલાઈ નહીં. દેરાણી એવી, જેઠવાણી એવી, જેઠ એવો, દણંદ એવો, ભોજાઈ એવી, મનમાં આવી કલ્પના હશે તો ક્યારે સંકિત થાય નહીં. શાંત ભાવ અને શુદ્ધ ભાવ આવે નહીં. થોડા સમજણમાં આવી જવાનું. એક ભાવનો સંબંધી છે, દેરાણીનો, જેઠાણીનો, સાસુનો, વહુનો, ભાઈઓનો, ભાગીદારનો. બરાબર ને? એક ભાવનો સંબંધ છે કે ભાવનો? એક ભાવનો. છતાં કેટલી ભાઈઓ ચડાય, કેટલા રાગ દ્વેષ કરીએ. થોડી મિલકત વેચવાની હોય, મને ઝઘડા ઉભા થઈ જાય. જોણે બીજાને એકબીજાને ઓળખતા નથી, એવો ઝઘડો ઉભો થઈ જાય. હગ્ગા ભાઈઓમાં વેર કરાય નહીં, ભાગીદારોમાં વેર કરાય નહીં. જતું કરી દેવાનું. 10% વધારે આપી દેવાના. લઈ જાઓ. અમર ડાયા કાકા જેવા ભાઈ 10% વધારે માંગે, ડાયા કાકા બોલું જ નહીં, લઈ જાઓ. ડાયા કાકાની એવી સમજણ ના બાવજીથી આવેલી, એમના બાવજીનો અનુગ્રહ માનું છું. એ કૃપાળદેવના વચનોનો અનુગ્રહ, કૃપાળદેવના વચનોનો અનુગ્રહ, કૃપાળદેવના વચનોનો આશ્રય ડાયા કાકાએ છોડ્યો નહીં. નાથુ બાવજીનો પ્રેમ, આખી જિંદગી બાવજી બાવજી બાવજી. અમનો અગડી પકડીને બાવજી પાસે લઈ જતા, અગડી પકડીને
ઘંટિયા પાડ ને બાવજી પાસે લઈ જતા. એ વખતે તો એટલી ઓળખાણ નથી કે આ સત્પુરુષ એવી ઓળખાણ નથી. હું બાવજીની પરીક્ષા કરવા જાઉં પેલા જૈનો શાસ્ત્ર ધામ બીજો કોઈ પરીક્ષા થાય એવી નથી. જ્ઞાનીની પરીક્ષા નહીં કરતા કોઈ દિવસ પુસ્તકથી સિદ્ધાંતથી. કોઈ દિવસ કોઈ સત્પુરુષ હોય તો પરીક્ષા કરતા નહીં. સમજી જજો, જળમાં રહેવાનું, મૌન થઈને એની પાસેથી જે લેવાનું છે લઈ લેવાનું. એની પાસે ઓરા છે, એની પાસે વાઇબ્રેશન છે, એની પાસે સંભાવ છે, એની પાસે શુદ્ધ ભાવ છે, એની પાસે ત્યાગ વૈરાગ્યનો ભાવ છે, એની પાસે વિતરાગતા છે, એની પાસે સમતા છે, એની પાસે શુદ્ધતા છે. મા બાપે તો સંતાનોનો ખરો ઉપકાર એ કહેવાય, પગલાને પૈસા આપી જાઓ એને ધર્મ આપી જાઓ. ઓગળી પકડીને કોઈ સમજી લઈ જવાનું. આ જો પુરુષ છે, વિતરાગી પુરુષ છે, નિર્ગન પુરુષ છે, આ ભવે સુધારશે ને આવતો ભવે સુધારશે, પકડીને કહેવાનું. કોણ મોટી પકડીને કહેવાનું. એકલું સંતાનોનું ધન આપતા નહીં, ધર્મ આપજો. એકલું સંતાનોનું ધન આપે છે, ધર્મ આપતા નથી, ભક્તિ આપતા નથી, સત્સંગ આપતા નથી. સારું જાતા જો જવું હોય તો જા, અમે જઈએ સત્સંગમાં. ડાયા કાકા એમના દીકરાઓને બધે સત્સંગમાં લઈ જતા. બધે ઘંટિયા લઈ જાય, વડવા લઈ જાય, ગોધમજી લઈ જાય. મહાપુરુષને મળ્યા વિના સત્સંગની છાપ પડે? બોલો, મહાપુરુષને મળ્યા વિના ધર્મની છાપ પડે? છાપ પડવા દેવાની, દ્રઢ છાપ, કેવી ભૂલાય નહીં. એ બાવજીની તમે દ્રષ્ટિને જોઈ હોય, ભૂલી ના શકો. એ કૃપાળદેવના વચનનો અભ્યાસ કર્યો હોય, તમારા આત્મામાં છપાઈ જાય, દ્રઢ છાપ થઈ જાય. કૃપાળદેવના વચન ભૂલાય નહીં. બાવજીની અમી દ્રષ્ટિ ભૂલાય નહીં, અંતરદ્રષ્ટિ ભૂલાય નહીં. એની એટલી બધી દ્રષ્ટિમાં નિર્મળતા છે. આપણે તો દ્રષ્ટિમાં વિકાર છે ને વાસના છે. આપણી દ્રષ્ટિમાં શું છે? મળદો જ જોઈએ છીએ. શું જોઈએ છીએ? મળદો જ જોઈએ છીએ. પરણેલા હોય તો વિકાર ને વાસના જ હોય, અને પરણેલા ના હોય તો વિકાર ને વાસના હોય. જો અંદરમાં પૂછો, બાવજીની વાંખમાં વાંખ મેળવી શકીએ એવા છીએ આપણે? પૂછો. મહાપુરુષની વાંખમાં વાંખ મેળવવા માટે તમારે ચૈતન્યની નિર્મળતા જોઈએ, ભાવની નિર્વિકારતા જોઈએ. અંદરમાં ભાવ કરવાનો. નિરખી નૈનવ યૌવના લેશન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુર ને અધિકાર. સમજાય છે આ વાત? બાવજીની ઓળખાણ સહેલી નથી, સત્પુરુષની ઓળખાણ સહેલી નથી, સત્પુરુષના આત્મા સુધી પહોંચવું સહેલું નથી. પણ એક બહુ સોદો કરજો. બધા સોદો કરવા આયા છો? હા કે ના? સોદો કરીને અંદરમાં ધર્મની વાત, તત્વની વાત લઈ જજો. એટલે મોટા બાવજીએ શરૂઆત કરી છે કે આયા છો તો સોદો કરીને જજો. અમારી પેઢીએ દેવાળું કાઢ્યું નથી. ધર્મનો સોદો, સંકિતનો સોદો, તેવા કોઈ દિવસ દેવાળું નીકળે. તમારે તો સંસારમાં દેવાળું એ નીકળે. દીકરો સટ્ટો કર્યો હોય તો મકોને વેચવું પડે. દીકરો સટ્ટો કરીને આવ્યો હોય તો મકોને લખી આપવું પડે, ખેતરે લખી આપવું પડે. પણ ધર્મના ભાવમાં કોઈ ગુમાવાનું છે? દિન દિન બઢત સહાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાકો ચોરન લૂટે. દિન દિન બઢત સહાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, રાજ રતન ધન પાયો. મહાપુરુષ મળ્યાનો તો અંદરમાં પાવર આવવો જોઈએ. એક વહુ લઈ આવો તો તમને પાવર આવી જાય છે. છોકરાને પહેરાવો તો સંસારી જીવન શું થાય છે? બોલો, પાવર આવે નથી આવતો? મહાપુરુષ મળ્યાનો પાવર જ નથી આવતો. બધા ઠંડા થઈ જાય છે, નરમ થઈ જાય છે. અમારાથી ધરમ થઈ નહીં, અંતરાય બહુ નડ. પૈસા ગળવામાં અંતરાય નડે? બોલો, બેંકમાં પૈસા ઉપાડવા જાય ત્યારે અંતરાય નડે? બોલો, કોઈની પાસે ઉઘરાણી કરવાની હોય ત્યારે અંતરાય નડે જ? બોલો, સાચું કહો. ઉઘરાણી કરવાની હોય ત્યારે અંતરાય નડે? ધર્મ કરવામાં જ અંતરાય નડે.
જીવોના આ કાળમાં પુણ્ય ઓછો છે, ભાગ્ય ઓછો છે. ધર્મ કરવાનું મળે એટલે પાવર આવી જવો જોઈએ. લેરિયો ભાઈ, બોલો તો ખરા, લેરિયો ભાઈ. સત્પુરુષનો જોગ સાધારણ નથી. ત્યાગનો પાવર વધે, વૈરાગ્યનો પાવર વધે, ભક્તિનો પાવર વધે, સેવાનો પાવર વધે. જ્ઞાનીઓને તો પોતાના પરિશ્રમથી જે ધન કમાયું હોય ને હવે બધા વાપરી નાખવાના ભાવ ચાલતા હોય, તમને નથી ખબર. સત્પુરુષ એને માનજો, ધન ભેગું કરવાનો ભાવ નહીં, ધન ખર્ચી નાખવાનો ભાવ ચાલતો હોય. દરરોજ ખર્ચી નાખું, ખર્ચી નાખું, ખર્ચી નાખું. એક આઠવાની મારી હાથે આવવાની નથી. બોલો આવવાની છે? આવવાની છે. પોરલમાં તો આવતી હે, નો આવો. ધર્મ જેટલો રાગ કરો છો ને એના કરતા ધર્મ વધારે રાગ કરો. લક્ષ્મીના અધિકારમાં રાગ કરો છો ને એના કરતા મોક્ષ લક્ષ્મી ને સંકિત લક્ષ્મી વધારે રાગ કરવાનો. સત્પુરુષમાં રાગ કરતા શીખી જવાનું. પ્રેમ જ કર્યા કરવાનો, બીજું શું કરવાનું? ભગવાન શું માગે છે? બોલો પૈસા માગે છે કે પ્રેમ? બોલો પૈસા માગે છે કે પ્રેમ? બધા પ્રેમ કરશો પછી ઘરમાં હું કાઢી કે ઘર આવીને કે સાહેબ ધર્મને પ્રેમ કરીએ, સત્પુરુષને પ્રેમ કરીએ તો અમારા ઘરવાળાનો પ્રેમ છૂટી જાય? પ્રેમ ના છૂટે, સેવા રહે, ઋણાનુબંધ રહે. સેવા રહે, ઋણાનુબંધ રહે, રાગ છૂટી જાય. સત્પુરુષમાં રાગ થાય ને એટલે સત્સંસારનો રાગ છૂટી જાય. પછી લેરિયો ભાઈ, દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદા જેને આપ્યો વાનની તેને સદા પ્રણામ. કેવા પ્રણામ? કદા કે સદા? કદા કે સદા? તો સદા બાવજીને પ્રણામ કરશો. ઊંઘતો યાદ કરશો, જાગતો યાદ કરશો, ઘરમાં યાદ કરશો, હેર કાઢતો યાદ કરશો, ખેતરમાં યાદ કરશો. હા તો કયો? હા કહેવાના પૈસા પડતા નથી, સ્વીકારવામાં આવતું. હાદે હાદે આજથી વરતો પ્રભુ આદિ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો. ફરી ફરી બોલવાનું. આજથી કે કાલથી? આજની તિથિ ખોટી છે? કોઈ ખોટી છે? તો પછી આજે બરાબર આજથી કે કાલથી? બોલો તો ખરા, આજથી કે કાલથી? નિર્ણય કરી દેજો. હાદે હાદી આજથી વરતો પ્રભુ આદિ દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો. સટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાયો જ્ઞાન થકી તરવાર એ ઉપકાર. જેમ જ્ઞાનના તલવાર જુદા છે એમ દેહના આત્મા જુદા છે એવું ભાન કરાવ્યું જ્ઞાની. જેમ જ્ઞાનની તલવાર જુદા છે એમ દેહના આત્મા જુદા છે એવું ભાન કરાવ્યું જ્ઞાની. પણ એ ભાન ક્યારે થાય? જેહ સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખના સમજાયો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. લેરિયો ભાઈ, સદગુરુના ચરણમાં લેરિયો ભાઈ, લેરિયો ભાઈ. બહુ દુઃખી ના થતા હોય સંસારમાં. હો પ્રેમ કરી લેવાનું. મુખડું મેં જોયું તારો સર્વ જગ થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે મુખડાની માયા મોહન પ્યારા
मुखड़ों में बधाने राम 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 सीताराम आत्म राम भूल चूक थोड़ું કોઈને કડક લાગી હોય તો બધાની ઈચ્છા નહીં